ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ છે। દર વર્ષની જેમ આજે પણ અમે અહીંયા ફૂલહાર અને છાશનો પ્રોગ્રામ રાખ્યો છે। દર વર્ષે આપણે આ પ્રોગ્રામ કરીએ છીએ અને દલિત સમાજનો એ મોટો એક સમૂહ છે, એની અંદર હું આગેવાન બી છું। દરેક સમાજની અંદર દર વખતે કામ પણ એવા કરું છું, પણ અમારા વિસ્તારની અંદર જ્યારે આવું ઇલેક્શન આવે ત્યારે દરેક રાજકીય પક્ષો બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરવા આવે છે। એટલે અમે સમાજના નાગરિકોએ એવું નક્કી કર્યું હતું કે એ ફૂલહારની અંદર ખુશ્બુ નથી હોતી, એ ફૂલહારની અંદર કોઈ વાત નથી હોતી। બસ દલિતોને ફક્ત છેતરવા માટે, દલિતોનો ઉપયોગ કરવા માટે દર વર્ષે ઇલેક્શનના ટાઈમે જ બાબા સાહેબને હાર ચડાવવામાં આવે છે। અમે દર વખતે સમાજના અહીંયા હાર ફૂલ કરીએ જ છીએ, બાબા સાહેબના દર્શન કરીએ જ છીએ, એમના આશીર્વાદને એમના સિદ્ધાંતો ઉપર ચાલીએ જ છીએ। અમારે ઇલેક્શન લડીને કંઈ મોટું નથી બની જવાનું, પણ સમાજની અંદર જ્યારે કોઈ કેન્ડિડેટ મૂકે ત્યારે જોઈ વિચારીને જ મૂકતા હોય છે। આજે ભાજપની અંદર કે કોંગ્રેસની અંદર કે આપ પાર્ટીની અંદર કોઈ પણ પાર્ટીની અંદર જોવા જાઓ તો સમાજના એવા નબળા અને વિચિત્ર માણસોને જે ટિકિટો આપવામાં આવે છે, હે ને, જેથી કરીને અમારા દલિત સમાજનો રોષ છે અને આ રોષ ઇલેક્શનના ટાઈમ સુધી તો રહેવાનો જ છે। બાબા સાહેબના આશીર્વાદ અમારા સમાજ ઉપર છે અને હંમેશા રહેશે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જય 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 તમારા સ્થાનિક અહીંના સાંસદ સભ્ય અત્યારે ઇલેક્શનના ટાઈમે જ અહીંયા દેખાય છે કે પહેલા પણ દેખાય? ઇલેક્શનના ટાઈમે જ આવે આ બધા ઇલેક્શન। તમે દર વખતે અમારા વોટ્સઅપ પર જોઈ શકો છો, ફેસબુક પર જોઈ શકો છો, ગમે ત્યાં અમારા જોઈ શકો। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર શાહપુર દરવાજા 12 પ્રણય પરસોત્તમ દાસ વાણિયા દર વર્ષે ચાહે જન્મ જયંતિ હોય, નિર્વાણ દિવસ હોય કે 26 નવેમ્બર હોય, બંધારણ દિવસ હોય, દર વખતે પ્રણય પરસોત્તમ દાસ વાણિયા હાજર હોય છે, હે ને। અને છતાં પણ પાર્ટી દ્વારા નુકસાન કરવામાં આવે છે ને આવે જ છે। શું આ વખતે શાહપુરમાં શું લાગી રહ્યું છે? શાહપુરમાં લાગે છે, હવે જોઈએ શું નક્કી કરે, જનતા ઉપર છે આ બધું। પક્ષપલટો આવશે, પક્ષપલટો બી થાય અને બધું થાય, જનતા ઉપર। જનતા અમે જાણતી જ હોય છે, જનતા કોઈ ગાંડી તો હોતી નથી, હે ને। બધા અનાજ ખાય છે, બધા હે ને, ધાન ખાય છે બધા। હા, બધાને ખબર જ હોય કે કોને લાવવાના, કોણ મહેનત કરે છે સમાજ માટે, કોણ નથી કરતું, બધા જાણતા હોય છે, હે ને। ધન્યવાદ।